તો ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય નહીં। વેઇટિંગ ઓપરેટર કરવામાં પણ થઈ રહ્યો છે વિલંબ। તો વેઇટિંગ ઓપરેટ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય નહીં। તો ગાંધીનગરમાં શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય નથી લીધો। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, વિલંબ ક્યાં આવી રહ્યો છે, શું કારણ છે? જી ચોક્કસ એવું કહી શકાય કે 1.5 વર્ષ પહેલા જેની સમગ્ર ભરતી પ્રક્રિયાની જાહેરાત આપવામાં આવી હતી અને 1.5 વર્ષ પછી પણ એ હજુ પૂર્ણ થઈ નથી। આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે। ધોરણ 9 થી 12 ની ખાલી જગ્યાઓ ભરવા માટે જે નિર્ણય લેવાવો હોવો જોઈએ એ નિર્ણય નથી લેવાયો। એનું કારણ છે વેઇટિંગ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં હજુ વિલંબ થઈ રહ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો 6 થી 8 ની ભરતીમાં પણ અટકી પડી છે। કમિટીએ ઉમેદવારોને સાંભળી લીધા પછી પણ હજુ તેનો કોઈ નિર્ણય નથી લેવાતો અને તેના જ કારણે આ ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે। સ્વાભાવિક છે કે કચ્છમાં સ્પેશિયલ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યાં ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી, પણ અત્યારે જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે મોટાભાગની જગ્યાઓ ખાલી રહે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ લઈશું। તો આપ જો ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે વિલંબ થઈ રહ્યો છે। કચ્છની સ્પેશિયલ ભરતીમાં પણ મોટાભાગની જગ્યાઓ ખાલી રહે તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહી છે। ગાંધીનગર શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી છે। ધોરણ 9 થી 12 માં ખાલી જગ્યાઓ ભરવા અંગે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। 1.5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે। વેઇટિંગ ઓપરેટ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે।